અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર ગાબડું પડતા વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે બ્રિજના રસ્તાનો ભાગ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હોય તેવું સામે આવ્યું છે। ભરૂચને જોડતા મહત્વના બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા અકસ્માતની ભીતિ વધુ ગાઢ બની છે। ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરવા માટેની માંગ ઉઠાવી છે, જ્યારે કોંગ્રેસે પણ બ્રિજના નિર્માણ અને જાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી। કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે। ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો, પણ પ્રજા વોટ આપવાની છે। આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ, ગડખોલ બ્રિજ, એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે। સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે। 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે। આજે આટલું મોટું ખાડું પડ્યું છે। આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે, અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી। મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી। ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર। આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી। એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે।